મિત્રો મારે એક મિત્રના ઘેર જવાનું થયું રાત્રે થોડું કોમ હતું તો કીધું મળી આવું કીધું દારા ટાઈમ નહોતો એટલે કીધું રાતે જઈ આવો ત્યાં હવે જવો તો જો એટલે એથી બીજા એ ભાઈનું ઘર હતું ત્રીજા ઘેર આમ થોડું બોવા થતું હતું એમ કોઈ ધૂણતું ને એવું ધૂણાતું હતું એવું લાગતું હતું એટલે મેં પહેલાં પૂછ્યું કે શું થાય છે બાજુના ઘરો ભાઈ એટલે કે અમારે જે ભાભી છે ને એને ચુરેલ વરજી છે એટલે ભૂતને ચુરેલ બધું આવે ને તે કીધું શું થાય તેમ કા અરે બુવાજીને બોલાવે છે એમ કા કાઢે છે કીધું બરાબર છે એટલે પછી બનીએ થયું કે લાગે તારે જોવા તો જવા દે એટલે પેલા ભાભીએ તો એટલે જવામાં કશું હોતો એટલે હું આગોળીને જોઈ રહ્યો તે બધી વિધિ કરતા હતા બુવાજી હતા એને પેલી બેન ચીકરીઓ પાડતી હતી ને કોઈક વળી કાપી લે આ બધે ઠંડી પડી બોલતી બંધ થઈને પછી બધા ઘરના બધા લાઈનમાં બેહાડ્યો લાઈનમાં બેહાડીને એક મોટું સફેદ કપડું લાવ્યા બધા ઉપર ઢોસ્યું પણ એક બે બુવાજી હતા એ થોડી ચીકારીઓ પાડી બોમ્બા કરી લેબુ કાપ્યું ને અને પછી બીજો કોઈક થોડો સામાન તૈયાર કરેલું હતો થોડાક ભાત રોધેલા હતા અને બધું બીજી બધી આઈટમો હતી ચૂંદડીઓ હતી બંગડીઓ હતી આ બધું થોડું ચવાણું હતું પેડા હતા આ બધું ભેગું કરેલું હવે આ બધું ભેગું કર્યું પછી બધા ઊભા થઈ પગ ખંચેરી હેડો એટલે વહેણ ના આવે જે ઉઠ્યું ને એમ કે જમણો પગ ખંચેરો વળી આદમી હોય કે ડાબો પગ ખંચેરો ને હું બધું જોયું કે પગ ખંચેરવાથી છે વહેણ આવે એટલે કે પગ ખંચેરે વળી ઘરમાં પાછું ના આવે એટલે કીધું કાઢવા જ બેઠા હોય તો વળી પાછું શાનું આવે છે તો એમ મેં કીધું ભાઈ આપણા પારખા ઘરે પંચાયત થાય નહીં એટલે હું બધું જોયું કીધું બરાબર છે પછી આ તો બધું પત્યું એટલે આ હેડ્યા લે બહુ જે બધું હતું એ બધું ઉતાર લઈને મૂકવા એટલે પછી મને સવાલ થયો કે ભાઈ આજે પ્રેતાત્મા કહેવાય છે ને કે બધા કંઈ પ્રેતાત્મા હોય છે ને બધું તો એ તો પાવન વેગું હોય એ લોકો આકાળ નહીં હોતો પ્રેત આત્મા એટલે એમ કે એનો કોઈ આકાળ નહીં હોતો બરાબર છે તો એ હાલનો હું કાપું કોબળાઈ ગયો હાલનો પહેરીને ફરવાની છે ભૂત એને જે હોય હાલનો પહેરીને ફર એ તો પિક્ચરમાં દેખાડે યાર તો પેલી બંગડીઓ કીધું બંગડીઓ હું કાલી દીધી જે બંગડીઓ હાથે પહેરાયેલી ખાસી આખું કી આ તો નવું કરું ને ચૂરેલ બધું છે ને તે ખાસી બંગડીઓ જોઈ તે બંગડીઓ મંગાવી લે આ કીધું આ જે વસ્તુ છે એ પવન વેગ છે બરાબર છે પ્રેત રૂપ આત્મા રૂપ છે પવન છે એક આખો તો એ જો બંગડીઓ પહેરવાની રીતે આ બધું કારણ નાટક કરવું પડે પછી ખવડા કીધા કુળ ખાવાનું છે તો આ બધું થશે એટલે કેમ કે આ બધું કરવું જ પડે એમ કે આ બધું કરીને કે મેં લે તે સંતૃપ્ત થાય કીધું બરાબર છે સંતૃપ્ત થતું તો કરો થાય તારો વધુ નહીં પછી હું તો હેડ્યો પેલા ભાઈને ચા પાણી કરીને થોડું કામ હતું પતાય પછી સમાચાર પછી આ તો રાગ મારા થોડા દાડા પછી વાત થઈ એટલે કીધું ભાઈ પેલોને કેવું છે પેલોના તાર ભાભી બધા રેડી થઈ ગયું કે ના યાર તો હજી ચીકારીઓ પારવાની જીના 2 દાડા પછી તો પાછું ઉપડ્યું હતું કી એટલે પછી કીધું શું કર્યું એટલે પૂછવા ગયા હતા એવું કીધું કે આ તો વળી પાછું આવ્યું એટલે મેલ્યા હતા તમે હાલના સાડીઓ હાલ્યા બંગડીઓ હાલ્યા પેલો ચવાણોનો પડીકો હાલ્યા પેડા હતા આ બધું ઉતાર મેલ્યા તો વળી પાછું આવ્યું લેવા એટલે કે આ તો વળી પાછું આવ્યું હ પછી એટલે એ જગ્યાએ તો પાછી ચીકારી પડવા મળ્યું મેં કીધું તમે કોમ કરો લ્યા તમે ચો સુધી આ સદ્યમાં જીવશો તમે જે ખર્ચો થયો ને એ જે ભાઈ આવ્યો હતો ને આ પાણી લ્યો પાછો તમારા પાસે જે ખર્ચો કરાવે કે બે ખર્ચો લે અમારો પાછો મટ્યું નહીં પૈસા પાછા લાય બરાબર અને ઓને સારા ડૉક્ટરને બતાવો તમે ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેવા તમે લોકો આ રીતે તો આ ભાઈ મરી જાય યાર તમે આ રીતે બોલ ચીકર્યા પારા એટલે મગજ ચેલા દાડા ચાલશે આવવાનું કીધું અને ગોડું કરી દેવા હતા એ બધા ભેળા થઈ જઈને આ તો સૌથી પહેલાં તો કીધા વાતાવરણથી ઓને દૂર લઈ જાઓ એક એવી જગ્યા ઉપર લઈ જાઓ કે આવી કોઈ વાત જ ના થતી હોય એવી અલગ જગ્યા કરી દો કહો તો યાર પ્યોર મોકલો તો એક્સ વાય ઝેડ અલગ જગ્યાએ કે જો આવું કોઈ વાત જ ના થાય આવી કોઈ વાત કરવાની જ નહીં તો કશું કોઈ થાય મને કહેજો કીધું શું એવું કશું હોય નહીં કીધું આવું બધું મેં લે વાળી આવ્યા અને બધો ખર્ચો કરી મારે તો વળી પાછું હન આવ્યું એટલે કીધું આવું બધું પાછું ના આવે તમે આમ એક માનસિક બીમારી છે તમે એને દવા કરાવો અને આ વાતાવરણથી દૂર લઈ જાઓ ને સારા વાતાવરણમાં રાખો ઓટોમેટિક બંધ થઈ જાય તે પછી આ કીધું પણ ડૉક્ટરની થોડી ટ્રીટમેન્ટ લીધીને વાતાવરણ દૂર કર્યું ને તે ધીરે બેનના ઉપર સુધારો આવ્યો છે અત્યારે અને હાલ ખૂબ જ બધી ચીકારી બેકારીઓ બંધ કરી દીધી સુધારો થયો છે એટલે મને નવેલા છે કે મારા વાલા આ જો લોભિયા હોય તો દુધારા પૂછેના ઉપર કહેવત ખોટી નહીં અને અંધશ્રદ્ધાઓ એટલું બધું ઘર કરી દીધું હોય કે લે તમે વસ્તુ તો જુઓ કે જે વસ્તુઓ મંગાવો છે એ પહેરવાનું નહીં તું કાં મંગાવી પડે મિત્રો આ બાબત તમારું શું કેવું છે તમારો વિચાર રજૂ કરજો જય હિન્દ જય ભારત